માનनीय ઇન્દ્રજીતભાઈ અને બધા સાથીઓ, મોટાભાગના મુદ્દાની ચર્ચા થઈ ચૂકી છે, પણ ગઈ પ્રેસ કોન્ફરન્સમાં જે મુદ્દા ઉપસ્થિત કર્યા હતા એ ફરી તમારી વચ્ચે મૂકવા માંગુ છું. તો પાયાનો સવાલ એ છે કે 72,000 કરોડનું ડ્રગ્સ એ ગુજરાતના દરિયાકાંઠે પકડાયું અને જાહેર સભાના મંચ ઉપરથી મીડિયાની સમક્ષ અને વિધાનસભાના મંચ ઉપર જે આંકડો રજૂ કરવામાં આવે છે એ આંકડો સદંતર જુદો છે. એટલે પહેલા તો ગુજરાતની 6.5 કરોડ જનતા અને વિપક્ષ તરીકે અમે એ જાણવા માંગીએ છીએ કે વ્હાઇટ પાવડરના મુદ્દે ભારતીય જનતા પાર્ટીની સરકાર વિધાનસભામાં વ્હાઇટ પેપર રજૂ કરી વાસ્તવમાં કેટલું ડ્રગ્સ પકડાયું એનો સાચો આંકડો જાહેર કરવા માંગે છે કે કેમ. સવાલ નંબર 2, ગઈકાલે એક મીડિયા ઇન્ટરેક્શનમાં હર્ષ સંઘવીએ એવું કહ્યું કે મોટાભાગનું ડ્રગ્સ પાકિસ્તાનથી આવે છે. તો સવાલ થઈ રહ્યો છે કે ઓપરેશન સિંદૂર વખતે સીઝ ફાયર કરતી વખતે તમે શરત કેમ નહીં મૂકી કે એક પણ આતંકવાદી હિન્દુસ્તાનની સરજમી પર પગ નહીં મૂકે અને એક તણખલા જેટલું પણ ભારતમાં કે ગુજરાતમાં ડ્રગ્સ નહીં આવે એવી તમે બાહેધરી આપતા હોય તો જ અમે સીઝ ફાયર કરીશું. સવાલ નંબર 3, કયા એ માણસો છે જે ગુજરાતના દરિયાકાંઠાને સેફ હેવન સમજીને એક આદર્શ પ્લેટફોર્મ સમજીને છેલ્લા 5 વર્ષથી 70-80 હજાર કરોડની કિંમતનું ડ્રગ્સ ઉતારી રહ્યા છે? અને એનાથી મોટો સવાલ કે કયા માણસો છે જે ડ્રગ્સ ખરીદવાના હતા અને એ 72,000-80,000 કરોડનું ડ્રગ્સનો ખરીદનાર કોઈ એક વ્યક્તિ ન હોઈ શકે? તો કયા એ માણસો છે? કયું એ નેક્સસ છે? કયું એ નેટવર્ક છે? કયા એ માણસોની ટોળકી આખા ગુજરાતના યુવાનોની ધમની અને શિરામાં ડ્રગ્સને ઘુસાડી રહી છે? આના કોઈ જ માફિયા હજી સુધી રાજ્યમાં પકડાયા નથી. આખા ગુજરાતમાં સોશિયલ મીડિયામાં ભારતીય જનતા પાર્ટી અને ગૃહમંત્રીની વિરુદ્ધમાં ગુજરાતની જનતા બેફામ રહી છે. એક પ્રકારનો જુવાળ ફાટ્યો છે, છતાં રાજ્યના મુખ્યમંત્રી એક શબ્દ બોલતા નથી. હું ફરી આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કહું છું, રાજ્યના મુખ્યમંત્રી પોતે આગળ આવે, ગુજરાતની જનતાને બાહેધરી આપે કે હવે પછી ગુજરાતમાં કૂટણખાના ચાલવા નહીં દઉં, હવે પછી ગુજરાતમાં જુગારના અડ્ડા, દારૂના અડ્ડા નહીં ચાલે, હવે પછી ગુજરાતમાં ડ્રગ્સનો કાળો કારોબાર નહીં થાય. બહુ દુઃખ સાથે કહેવું પડે છે, મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના વિધાનસભા ક્ષેત્રમાં પણ આજે પણ દારૂ જુગારના અડ્ડા નથી ચાલતા એવું છાતી ઠોકીને સીએમ અને એચએમ કહી શકતા નથી. કોંગ્રેસ પાર્ટીના સાથી દર્શનભાઈ નાયકે 2 દિવસ પૂર્વે સુરત શહેરના 458 દારૂના અડ્ડાનું લિસ્ટ આપ્યું. ડૂબી મળવું જોઈએ ગુજરાતના ગૃહમંત્રીએ, રાજીનામું આપી દેવું જોઈએ. તમારા શરમનો છાંટો હોય તો તમારી નાકની દાઢી નીચે 450 દારૂના અડ્ડા ચાલે છે તો તમે કરે છો શું? મારા વિધાનસભામાં આવીને ભાષણ કરવા રહ્યા છે કેમ્બ્રિજના સ્કોલર અને ત્યાં લાઇબ્રેરીનું ઓપનિંગ કરવાના છે. આ એક્સપર્ટને હું કહેવા માંગુ છું, તમે ગુજરાતની જનતાને એટલી બાહેધરી આપવા માંગો છો કે હવે આપણે ગુજરાતમાં એક પણ દીકરી માતા વિધવા નહીં થાય. દ્વારકા, ખોડલધામ, પુણ્યાધામ, બેચરાજી આ હિન્દુ ધર્મની આસ્થાના પ્રતીકોની ફરતે કોઈ પણ માણસ દારૂ જુગારનો અડ્ડો ચલાવવાની હિંમત નહીં કરે એવી તમે બાહેધરી આપવા માંગો છો. જો આ બાહેધરી આપવા માંગતા ના હોય તો તમે જે સ્થાન ઉપર બેઠા છો એ સ્થાન ઉપર એક ક્ષણ માટે પણ તમારો બેસવાનો અધિકાર નથી. અને એટલા માટે જ અને આખા ગુજરાતમાં આજે આ મિસકોલ નંબરના માધ્યમથી એક કેમ્પેન જે માનનીય અમિતભાઈએ વાત કરી, એક આ કેમ્પેન લોન્ચ કરીએ છીએ અને સમગ્ર ગુજરાતની જનતાને અપીલ અને આહવાન કરીએ છીએ કે ગુજરાતના કોઈ પણ ખૂણે દારૂના અડ્ડા ચાલતા હોય, ડ્રગ્સનો વેપાર ચાલતો હોય, અમે જે હેલ્પલાઇન નંબર લોન્ચ કરી રહ્યા છીએ એની પર તમે મિસ કોલ કરીને આ મુવમેન્ટને સમર્થન આપજો. ટેક્સ્ટ મેસેજ કે વોટ્સએપ મેસેજ કરીને તમારા વિસ્તારમાં જ્યાં ડ્રગ્સનો વેપાર થઈ રહ્યો છે, કે દારૂના અડ્ડા ચાલી રહ્યા છે
એની માહિતી અમારા સુધી પહોંચાડજો. કોંગ્રેસના સિપાહી તરીકે, ગુજરાતના એક જવાબદાર નાગરિક તરીકે, સિટીઝન તરીકે આ મુહિમમાં તમારો સંપૂર્ણ સાથ સહકારને ટેકો આપી આપણું ગુજરાત, ગાંધી અને સરદારનું ગુજરાત ડ્રગ્સ મુક્ત બને, નશા મુક્ત બને એ માટે અમે બધા આજે પ્રયત્ન કરવાના છીએ. આભાર જિગ્નેશભાઈ. ખાસ અને દારૂબંધીનો કાયદો અમલમાં છે, પણ પાણી ના મળે ત્યાં દારૂ મળે એવી સ્થિતિનું ગુજરાતમાં નિર્માણ છે. એની પાછળ એકમાત્ર કારણ સરકારમાં બેઠેલા લોકોની અક્તા હોઈ જવાબદાર છે. આખા ગુજરાતમાંથી એક તરફ દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવો એવો અવાજ ઉઠતો હોય, એક તરફ બધા લોકો નશામુક્ત ગુજરાત બનાવવા માટે સંઘર્ષ કરતા હોય, અને બીજી બાજુ સરકાર પાછલા બારણે જાણે દારૂની છૂટ આપતી હોય એવી સરકારની નીતિ રહી છે. આપણે બધાએ જોયું કે પહેલા પણ ગિફ્ટ સિટીના નામે કે બધા આખા દેશમાંથી, દુનિયામાંથી લોકો બિઝનેસ કરી આવે છે, એવા દાના હેઠળ ત્યાં દારૂ વેચાય, પીવાય, એના માટે રેડ કાર્પેટ પાથરી હોય એવી સરકારે જાહેરાત કરી. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓ આવે છે, ત્યાં દારૂની છૂટ આપીશું. એસી જે હોય ત્યાં છૂટ આપીશું. દારૂ માટેની પરમિટોની અને લણણી કરતા હોય એવી સ્થિતિ ગુજરાતમાં છે. અને આપણે બધા જ જાણીએ છીએ કે દારૂની પરમિટ જે આપે છે એના માટે કેવી પદ્ધતિઓ અપનાવાય છે. કાં તો એના ભાવ બોલાય છે, એ પોલીસ સ્ટેશન, તો મેડિકલ ઓફિસર, બાકીની વ્યવસ્થાઓ. અમે આવનારું વિધાનસભા સત્ર મળશે તો ગુજરાતમાં જેટલા લોકોને દારૂની પરમિટ અપાઈ છે, જેટલા લોકોને દારૂ વેચાણના લાયસન્સો અપાયા છે, એના તમામ ડેટા સાથે સરકારનો જવાબ માંગીશું કે આ ખરેખર તમે હેલ્થના ધોરણોને ધ્યાનમાં રાખીને પરમિટો આપો છો કે પાછલા બારણે ધીમે ધીમે દારૂ પીવાના ઓફિશિયલ લાયસન્સો આપો છો. અને આ જે છૂટ આપવામાં આવે છે ગિફ્ટ સિટી ને બાકીની જગ્યાએ, એ શું પાછલા બારણે તમે દારૂબંધીનો કાયદો ખતમ કરવા માંગો છો? એ જે હથિયારની ધાર છે એને બુદ્ધિ કરવા માંગો છો? તમે દારૂના પૈસાની કમાણી કરી અને ગુજરાતની યુવા પેઢીને બરબાદ કરવા માંગો છો? તમે ગુજરાતમાં, ગાંધીના ગુજરાતમાં દારૂબંધીને પાછલા બારણે ખતમ કરવા માંગો છો? આ બધા જ પ્રશ્નો આવનારા વિધાનસભામાં ઉઠાઈશું અને સરકારને ખુલ્લી પણ પાડીશું કે સરકારને એના માટે પગલા લેવા માટે મજબૂર બનાવીશું. થેન્ક યુ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ જિગ્નેશભાઈ મેવાણી, મંચ ઉપર ઉપસ્થિત કોંગ્રેસ પક્ષના તમામ આગેવાનો, પ્રવક્તાશ્રીઓ તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત પત્રકાર મિત્રો, અમિતભાઈ ચાવડાએ જે હમણાં વાત કરી કે ગુજરાતમાં જે નશાનો કારોબાર અત્યારે ચરણ સીમાએ પહોંચ્યો છે, તેની સામે ગુજરાતની જનતાને બચાવવા માટે કોંગ્રેસ પક્ષે એક લડાઈની શરૂઆત કરી છે. ભૂતકાળમાં આપણે જોયું હતું કે ભારતીય જનતા પાર્ટીની જ્યારે પંજાબમાં સરકાર હતી તો ઉડતા પંજાબ કહેવામાં આવતું હતું. ત્યારબાદ ત્યાં કોંગ્રેસની સરકાર બની અને કડક પગલા લીધા, ડ્રગ્સ માફિયાઓને જેલની અંદર નાખવાનું કામ કર્યું. ત્યારે સવાલ ઉભો થાય કે શા માટે ગુજરાત રાજ્યની અંદર આજે ઉડતા ગુજરાત જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, ત્યારે માત્ર નાના નાના ડ્રગ પેડલરોને પકડીને સરકાર સંતોષ માને છે? શા માટે મોટા માફિયાઓના કોલર સુધી સરકારનો હાથ પહોંચતો નથી? એનો જવાબ પણ સરકારે આપવો પડશે. ગુજરાતની સાથે સાથે દેશના અનેક રાજ્યો પાસે ખૂબ મોટા દરિયા કિનારાઓ છે, તો માત્ર ગુજરાત શા માટે લેન્ડિંગ હબ બન્યું છે ડ્રગ્સનું? આ વિશે પણ સરકારે જવાબ આપવો પડશે. ગુજરાત રાજ્યની અંદર બંને દૂષણની વાત કરી, ડ્રગ્સના દૂષણની વાત હોય, દારૂના દૂષણની વાત હોય. દારૂના દેશી અડ્ડાઓને કારણે ગરીબ વર્ગ, પછાત વર્ગ બરબાદ વધારે થયો છે, પરંતુ આ ડ્રગ્સના દૂષણને કારણે મોટા મોટા ટાવરોમાં અને સોસાયટીમાં રહેવાવાળો સુખી સમૃદ્ધ વર્ગ હોય કે પછી મધ્યમ વર્ગ હોય, એમના બાળકો પણ આ બરડાથી બહાર રહ્યા નથી. આ ડ્રગ્સ માફિયા માટેનું સૌથી મોટું માર્કેટ જો હોય તે ગુજરાત રાજ્યના જુદા જુદા કેમ્પસ છે, ગુજરાત રાજ્યની જુદી જુદી કોલેજો છે. જુદી જુદી કોલેજો અને કેમ્પસની આજુબાજુમાં ખુલ્લેઆમ વીડનો વેપાર થતો હોય,
ગોગો પેપર વેચાતા હોય, સરકારની સામે પોલીસ સ્ટેશનની અંદર કોઈ વ્યક્તિ જો માહિતી આપે કે આ 10 જગ્યાએ ડ્રગ્સ વેચાય છે તો એની માહિતી પેડલરોને આપવાનું કામ ગુજરાતની પોલીસ અત્યારે ગુજરાત રાજ્યની અંદર કરી રહી છે. ત્યારે NSYનો એક કાર્યક્રમ આગામી દિવસોમાં સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અમે લોન્ચ કરવાના છીએ કે ગુજરાત રાજ્યના 200 કેમ્પસની અંદર જઈને વિદ્યાર્થીઓ પાસે પ્રતિજ્ઞા લેવડાવશું કે ના તો હું ડ્રગ્સ લઈશ, ના તો હું ડ્રગ્સ કોઈને લેવા દઈશ. મારું કેમ્પસ ડ્રગ્સ ફ્રી કેમ્પસ. આ માધ્યમથી લગભગ 700-800 કોલેજમાં 200 કેમ્પસની અંદર ભાઈ શ્રી જિગ્નેશભાઈ મેવાણી હોય, અમિતભાઈ ચાવડા હોય, કોંગ્રેસ પક્ષના અન્ય આગેવાનો હોય, કેમ્પસની અંદર જઈ અને વિદ્યાર્થીઓને જાગૃત કરવાનું કામ કરશે. અને અમે જુદા જુદા સંચાલકોને પણ અપીલ કરીએ છીએ કે તમારા કેમ્પસની અંદર કોઈ વિદ્યા લેવા માટે આવ્યો હોય એ નશો લઈને ન જાય, એની જવાબદારી પણ કોલેજના સંચાલકોની છે, આચાર્યની છે. ત્યારે આવનારા દિવસોમાં એક ખૂબ મોટું આંદોલન, એક ક્રાંતિની શરૂઆત જુદા જુદા કેમ્પસોના માધ્યમથી NSYના મિત્રો દ્વારા કરવામાં આવશે. ગુજરાત રાજ્યનો કોઈ જિલ્લો એવો બાકી નહીં હોય કે જ્યાં NSYના મિત્રો વિદ્યાર્થીઓને શપથ નહીં લેવડાવે કે હું આ ડ્રગ્સના નશાથી દૂર રહીશ અને આવા ડ્રગ્સનો કારોબાર કરવાવાળા જે કોઈ લોકો હોય એને ઉગાડું પાડવાનું કામ આવનારા દિવસોની અંદર કોંગ્રેસ પક્ષ અને કોંગ્રેસની વિદ્યાર્થી પક્ષ NSY કરવાનું છે. ખૂબ ખૂબ આભાર. આજે આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ માનનીય આદરણીય ભાઈ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબ, ધારાસભ્ય અને આ નશાબંધીના અભિયાનને જેમને ઉપાડ્યું છે એવા ભાઈ શ્રી જિગ્નેશભાઈ, સોનલબેન પટેલ, ઇન્દ્ર વિજયસિંહભાઈ, મંચસ્થ પ્રવક્તા સૌ અને મીડિયાના મિત્રો, આજે મારે કહેવું છે કે નશાબંધી અભિયાન શા માટે અમારે ઉપાડવું પડ્યું? તો જન આક્રોશ યાત્રા જ્યારે લઈને આદરણીય અમિતભાઈ અને વિપક્ષ નેતા તુષારભાઈ જ્યારે ગામે ગામ બનાસકાંઠાથી લઈ અને બહુચરાજી સુધી જન આક્રોશ યાત્રા એમને જ્યારે કરી ત્યારે દરેક ગામે ગામ સૌથી વધુ પ્રશ્નો મહિલાઓના આવ્યા અને એમાંય ડ્રગ્સ અને દારૂના રવાડે ચડેલા યુવાનોના ત્રાસથી જે મહિલાઓને પરિસ્થિતિ ભોગવવી પડે છે એને લઈને મહિલાઓ ખૂબ જ પરેશાન છે. કેટલીક મહિલાઓ રડતા રડતા કહેવા લાગી કે અમારા ઘર બરબાદ થઈ ગયા છે, અમારી નાની ઉંમરની દીકરીઓ વિધવા બની રહી છે. કેટલાક યુવાનો જેમના માતા પિતા એમને કોલેજમાં ભણવા માટે દેવા કરી રૂપિયા ખર્ચી અને મોકલે છે એ યુવાનો પણ અત્યારે ડ્રગ્સના રવાડે ચડી ગયા છે.